જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. પરમ પૂજ્ય એવા મહંત સ્વામી મહારાજનું જય. આજની સુંદર વાતનો વિષય છે સમસ્યાનું સમાધાન. દરેક વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવે જ, પણ સમસ્યા એ જીવનનો એક ભાગ છે. પરંતુ જે વ્યક્તિ મુશ્કેલીઓના સમયે ધૈર્ય રાખે છે અને સાચો નિર્ણય લે છે, એ જ સાચા અર્થમાં સફળતાના શિખર પર આગળ વધે છે. આપણું જીવન એ સમરસતા અને સંઘર્ષ વચ્ચેનું એક અનંત યાત્રાપથ છે. દરેક વ્યક્તિ તેના જીવનમાં કોઈને કોઈ સમસ્યાનો સામનો કરે છે. કદાચ સંબંધોની ગૂંચવણ, આરોગ્યની પરેશાની અને ધનની સમસ્યાઓ. પરંતુ એક મોટું સત્ય એ છે કે દરેક સમસ્યા સાથે તેનું સમાધાન પણ જોડાયેલું હોય છે. સવાલ એ નથી સમસ્યા આવી કે કેમ. સવાલ એ છે કે આપણે તેના પ્રત્યે કેવી દ્રષ્ટિ લઈએ છીએ. સમસ્યા શું છે? સમસ્યાઓ આપણા જીવનમાં વલણ બદલવા માટે આવે છે. ભગવાન આપણને ઊંચા સ્તરે લઈ જવા માટે ક્યારેય મુશ્કેલીઓનો માર્ગ પણ પસંદ કરે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે, જ્યારે આપણે ભગવાન ઉપર વિશ્વાસ રાખીએ છીએ ત્યારે આપણું હૃદય શાંત રહે છે અને ઉકેલ આપમેળે દેખાવા લાગે છે. આપણે એક ઉદાહરણ તરીકે સમજીએ. જ્યારે એડિસનની લેબોરેટરીમાં આગ લાગી ત્યારે કોઈએ તેમને કહ્યું, તમારું બધું કાર્ય બળી ગયું. ત્યારે એડિસને હસીને બોલ્યા, હા, હવે નવી રીતે શરૂ કરવાનો અવસર મળશે. અને થોડા જ મહિનામાં તેમને બલ્બની શોધ કરી. જો એડિસન એ દિવસે રડી પડ્યા હોત તો દુનિયા આજે અજવાળું ન જોઈ શકતી. આજની દરેક સમસ્યા આવતીકાલનો સંઘર્ષમય સંભારો બની જશે, જો તમે સાચી દ્રષ્ટિએ જોશો તો. જો તમને કોઈ સમસ્યા હોય તો સમસ્યાને લખો અને કારણ શોધો. સમજથી જ્યારે સમસ્યાનું મૂળ સમજશો, તમે એનો ઉકેલ શોધી શકશો. સારી રીતે વિચારવાથી દરેક સમસ્યામાં એક સારી રીતે આગળ વધવાની તક છુપાયેલી હોય છે. જીવનમાં એકવાર નહીં, હજાર વાર પ્રયત્ન કરતા રહો. માફ કરો અને શીખો અને આગળ વધો. તમારું વલણ તમારા જીવનની દિશા બદલશે. દરેક સમસ્યા તમારી અંદર કોઈક નવો ગુણ ઊભો કરે છે. જ્યારે આપણી પાસે કોઈ રસ્તો દેખાતો નથી ત્યારે આપણે રસ્તો શોધવા માંગીએ છીએ. એ જ આવિષ્કાર છે. સમસ્યા આવી છે અને રહેશે, પણ છતાં આપણે વધારે મજબૂત બનીએ છીએ ને વધારે શાંત ને વધારે સમજદાર. અને અંતમાં આ વાતને ખાસ યાદ રાખજો, સમસ્યાઓ નસીબવાળા લોકોને જ મળે છે, કારણ કે ભગવાન જાણે છે કે એ લોકો ઉકેલ લાવવાની તાકાત ધરાવે છે. દુનિયાને બદલો નહીં, તમારો દૃષ્ટિકોણ બદલો. તમે દુનિયા બદલાવી લાગશે. ફરીથી આપ સર્વને જય શ્રી સ્વામિનારાયણ.